ગીર ગઢડા તાલુકાના ધોકડવામાં પ્લોટ કૌભાંડનો ભાંડો ફૂટ્યો। 30 વર્ષ જૂના સરકારી રેકોર્ડમાં ચેડા કરાયાનો આરોપ। વિધવાના નામનો પ્લોટ અન્યના નામે ચડાવી અને વેચી દેવાયાનો આરોપ। મગનભાઈ ઢોલા તત્કાલીન તલાટી સહિત 4 સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ। પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી। સરકારી નોંધોમાં થયેલા કથિત ફેરફારોની ઉલટ તપાસ કરવામાં આવી। તો 30 વર્ષ જૂના સરકારી રેકોર્ડમાં ચેડા કરવામાં આવ્યા હતા। ગીર ગઢડા તાલુકાના ધોકડવામાં પ્લોટ કૌભાંડની અંદર આ ભાંડો ફૂટ્યો છે। વિધવાના નામનો પ્લોટ અન્યના નામે ચડાવી અને વેચી દેવાયાનો આરોપ લાગ્યો। મગનભાઈ ઢોલા તત્કાલીન તલાટી સહિત 4 સામે આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે। પોલીસે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી અને તપાસ પણ શરૂ કરી છે। સરકારી નોંધોમાં થયેલા કથિત ફેરફારોની ઉલટ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્ટેશન ખાતે ફરિયાદી રેખાબેન વિરાજીભાઈ વાઘેલા નામે બેને ફરિયાદ આપેલ છે, જેમાં એમને ધોકડવા ગામે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવેલ ધોકડવા ગામે એમનો વર્ષ 1996માં એમના પતિના નામે એક પ્લોટ ફાળવવામાં આવેલો સરકારી। આ પ્લોટ ફાળવ્યા પછી એ પ્લોટ ઉપર એમને કોઈ બાંધકામ કરેલું નહીં। ત્યારબાદ એ પ્લોટ એ હાલમાં ગીતાબેન રાજુભાઈ વાઢેર નામના વ્યક્તિએ ત્યાં બાંધકામ શરૂ કરેલું। ત્યારે આ અવારનવાર ત્યાં જતા હોય અને એમને ખબર પડી કે ગીતાબેને એમના પ્લોટ પર બાંધકામ શરૂ કરેલું છે। જેથી ખાતરી તપાસ કરતો રેકર્ડ ઉપરથી એવી માહિતી મળેલી કે એમને જે ફરિયાદી બેનના નામનો જે પ્લોટ ફાળવેલો હતો ને એ સરકારી રેકર્ડમાં ચેકચાક કરી અને આ પ્લોટ એ કોઈએ જે તે વખતના તલાટી કમ મંત્રી અથવા અન્ય વ્યક્તિએ એ રેકર્ડ પરમાં છેડા કરી ચેકચાક કરી અને એના ઉપર મગનભાઈ મુળભાઈ ઢોલા નામના વ્યક્તિનું નામ એ ચડાવી દીધેલું। અને આ મગનભાઈ મુળભાઈ ઢોલા જે આરોપી નંબર 1 છે, એમણે આ પ્લોટ ગીતાબેનને વેચી મારેલો। ખરેખર આ બાબતે સત્ય હકીકત શું છે એ તપાસ કરનાર અધિકારી સરકારી રેકર્ડ ઉપર અને સાક્ષીઓના તપાસ દરમિયાન ખબર પડશે કે ખરેખર આ ચેકચાક કોને કરેલી છે। હાલમાં આરોપી તરીકે મગનભાઈ મુળભાઈ ઢોલા આરોપી છે અને જે તે વખતે તલાટી કમ મંત્રી અને અન્ય કોઈ સમૂહ જે સંડોવાયેલ તપાસ દરમિયાન મળી આવે એમના વિરુદ્ધમાં આ ફરિયાદી બેને ફરિયાદ આપેલી છે। ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 336(2), 338, 340, 336(3), 337, 201 અને 54 મુજબની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે। હાલમાં ગુનાની તપાસ ગીર ગઢડા પોલીસ ચલાવી રહી છે। આ ગુનો છે એ તપાસનો વિષય છે, કોઈ આરોપી રાઉન્ડ અપ કરેલ નથી।